જ્યારે આવકારો લખ્યો હોય ત્યારે સુક્ષ્મણાના ચોગડિયામાં લખ્યો હોય કીર્તિભાઈ. મેઘાણીભાઈએ કસુઈનો રંગ લખ્યો હોય રાજબા, ત્યારે સુક્ષ્મણાના ચોગડિયામાં લખ્યો હોય. દાદ બાપુએ કાળજાનો કટકો લખ્યો હોય ત્યારે સુક્ષ્મણાના ચોગડિયામાં લખ્યો હોય. અમર થઈ જાય. 150 વર્ષ જે ગીતને થયા, 26મી જૂન 1838માં નાનકડી એવી વાત ખાલી કેવી છે મારે. આ કવિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, મને એનો ફોટો બતાડજો મિત્રો, એટલે આ બધાને ખ્યાલ આવે કે 150 વર્ષથી જે કવિને, જે કવિ ઓળખાયા નથી, આપણા સુધી પહોંચ્યા નથી. કલકત્તાના ડેપ્યુટી કલેક્ટર, અંગ્રેજ જમાનાના અંગ્રેજ સરકારના ડેપ્યુટી કલેક્ટર હોય પિતા યાદવચંદ્ર ચેટર્જી અને ચટ્ટોપાધ્યાય બંને એક જ. આ ફોટો જુઓ બંકિમ બાબુનો. બંકિમચંદ્ર ચેટર્જી પણ કહેવાય અને ચટ્ટોપાધ્યાય પણ કહેવાય. કાંથલપરા નામના નાનકડા એવા ગામમાં જન્મે અને પિતા જેના કલેક્ટર હોય, માં દુર્ગા દેવીને 3 દીકરા હોય અને એમાં બંકિમચંદ્ર એટલે જે બંગાળી સાહિત્યથી અથવા લિટરેચરથી થોડા ઘણા પણ પરિચિત હોય એને ખબર હોય કે બંગાળી નવલકથાના પિતા કહેવાય એટલે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. અને શું કામ લખાયું વંદે માતરમ? તો મિત્રો તમને નવાઈ લાગશે કે એમના નાના ભાઈએ એક બંગદર્શન નામનું સામયિક ચાલુ કરેલું અને બંગદર્શન સામયિકમાં આનંદમઠ નામની એક નવલકથા, તું ભાઈ કઈક લખને, આની અંદર તું કલેક્ટર છો, સમય કાઢીને તું આમાં કઈક વાતો લખને. એટલે એક આનંદમઠ નામની એક નવલકથા, એટલે બહુ અશિક્ષિત સંન્યાસીઓ અંગ્રેજોની સામે લડે છે. આનંદમઠની વાર્તા એવી છે, ભયંકર દુકાળ થઈ જાય અને દુકાળ 1882ના આ ગીત લખાણું છે. 336 પેજની આનંદમઠ નામની નવલકથા છે. આ બાજુમાં જોઈ રહ્યા છો એટલી ભાષામાં આનંદમઠના રૂપાંતરણો થયા છે, અનુવાદ થયા છે. આ બધા એના મુખપૃષ્ઠ છે. અને 8-10 વર્ષની દીકરીએ બંકિમ બાબુને પૂછ્યું કે પિતાશ્રી તમે કહો છો કે ભારત માં છે, તો એ છે કેવી? સાંભળજો, આ બપોરે થયેલો સંવાદ. દીકરીએ પ્રશ્ન પૂછ્યો અને હાંજ પડતા નાના ભાઈનો જવાબ, પૂર્ણચંદ્રનો ભાઈ હતો, એને એમ કીધું કે ભાઈ એક પાનું તારી નવલકથામાં ખાલી જાય છે, કોરું રહે છે બંગદર્શનમાં, કાંઈક ફટાફટ લખી દે ને. એટલે બપોરે દીકરીએ પ્રશ્ન પૂછેલો કે ભારતમાં કેવી છે, એના જવાબમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે વંદે માતરમ લખ્યું. આ વંદે માતરમની વાત કે મારી દીકરીએ મને આજ બપોરે સવાલ પૂછ્યો હતો. અને આનંદમઠમાં દુકાળની વાત છે. મહેન્દ્ર અને કલ્યાણી નામના, હું ખાલી ફટાફટ કહી દઉં, ક્યારેક સમય મળે તો આનંદમઠ ઘરમાં વસાવજો, વાંચજો. મહેન્દ્ર અને કલ્યાણી નામનું દંપતી દુકાળમાં જંગલમાં ભટકે અને અંગ્રેજો એની પાછળ પડે, લગાન દુકાળને લીધે ભરી નહોતા શકતા. અને ત્યારે ભવાનંદ નામનો એક સંન્યાસી આડો ઉતરીને અંગ્રેજને ઠાર મારે. એટલે સંન્યાસીના હાથમાં બંદૂક જોઈ અને મહેન્દ્ર અને કલ્યાણી થરથરતા એમ કે તમે કોણ છો? ત્યારે એમ કે અમે આનંદમઠના સંન્યાસીઓ છીએ. આવા સંન્યાસીઓની વાર્તા આનંદમઠમાં લખાયેલી છે. તો આ રાષ્ટ્રના ઉત્થાનનું ગીત છે, આમાં અમરત્વ, આશાવાદ છે. અને આ ગીત મેં કીધું એમ કે એવો આશાવાદ જન્માવે છે. અને એ આનંદમઠની અંદર શું ઘટના ઘટી, દુકાળની અંદર શું ઘટના ઘટી, ક્રાંતિકારીઓના હૃદયની ધડકન થઈ દોસ્તો. છપાણું ત્યારે સંસ્કૃત અને આખું સંસ્કૃત અને બંગાળી ભાષામાં મિશ્રિત છે. એટલે સામાન્ય ગીત હતું, એક નવલકથાનું ગીત હતું, 150 વર્ષ પહેલા લખાયેલું હતું. મને ગૌરવ સાથે કહેવા દો કે ભારતની એક પણ રાજકીય પાર્ટીના ઉદય પહેલા લખાયેલું ગીત છે સાહેબા. એટલે કોઈને આની તેવડ નથી, કોઈને આનો હક નથી કે આ ગીતમાંથી કંઈ કાપી શકે. જેને કાપ્યું છે એને પાપ કર્યું છે દોસ્તો. કે જ્યારથી કપાણું ને ગીત કાપવાની વાત થઈ ને ત્યારથી દેશના ટુકડાઓની શરૂઆત થઈ. અને કેટલાક એમ કહે અમને કે કેટલાક લોકો નથી ગાતા. એટલે મને એમ થાય કે મારી માના વખાણ મારે જ કરવાના હોય. મારી માના વખાણ બીજા થોડા કરે, નહીં કરે તો હરખા થોડા કરે. એમ કોઈ નો ગાય, આનો શોખ ન કરતા આ મહાભારતીનું ગીત છે. અહીં બેઠેલો એક જીવનમાં કાયમને માટે ગાવાનું પ્રણ લે ને, કે મારા કોઈ પણ કાર્યક્રમની શરૂઆત વંદે માતરમનું ગાન, મારી સંસ્થા હોય તો અહીંયા વંદે માતરમ ગવાશે. આટલો પ્રણ લઈને આજના દિવસે આપણે ઉભા થાય ને તોય મારી દ્રષ્ટિએ ઘણી વાત છે દોસ્તો. ત્યારે 1896માં પહેલી વખત અધિવેશન ભરાયું અને અધિવેશનની અંદર રવિન્દ્રનાથ ટાગોરના સિનિયર હતા બંકિમ બાબુ. એને પોતાની ભત્રીજી પ્રતિભા દેવીને કીધું કે બેટા તું આ પહેલી વાર ગા. અને પ્રતિભા દેવીએ પહેલી વાર ગાયું. અને આ ગીત સાંભળ્યા પછી, ગીતને વાંચ્યા પછી એ હરીશચંદ્ર હલદાર નામના ચિત્રકારે પહેલું ભારતનું ચિત્ર બનાવ્યું. આપણી પાસે જે મહાભારતીના ચિત્રો અનેક આપણે જોયા હોય છે, પણ એ પહેલા ચિત્રો હરીશચંદ્ર હલદાર નામના બંગાળી ચિત્રકારે લખ્યું અને ભારતમાંનું આ ગીત પ્રેરણા આપી. આ ગીત એટલું બધું પ્રચલિત થઈ ગયું, આ વંદે માતરમ નારો થઈ ગયો. એટલે લોર્ડ કર્ઝને 1905માં જે બંગભંગ ચળવળ ઉપાડી, બંગાળના ભાગલા કર્યા, ભાગલા કરો રાજ કરો, આ એની નીતિ હતી. અને એ નીતિ સંદર્ભે વંદે માતરમ બોલે એને જેલ થાય, વંદે માતરમ ગાય એને જેલ થાય.
ચંદ્રશેખર આઝાદ થી માંડીને અનેક ઇતિહાસ છે કે એને જ્યારે જ્યારે છાતી લોહી જાણ થઈ છે, એનો વાહા ઉપર ચાબુકો વિંજાણી છે, ત્યારે વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ બોલતા બોલતા કંઈક શહીદો ફાંસીના ફંદે ઝૂલી ચૂક્યા છે. કોઈને એમ થાય કે આ કમ્પોઝ કોણે કર્યું, તો જદુનાથ ભટ્ટાચાર્યએ મલ્હાર અને દેશ રાગમાં આનું પહેલી વાર કમ્પોઝિશન કર્યું. તો મેં કહેવાનો અર્થ કે ફાંસીના ફંદા ઉપર લટકતા લટકતા જે શહીદો, જે ક્રાંતિવીરો, જે બલિદાનીઓ આ વંદે માતરમ બોલ્યા છે, એટલે કોઈ શાયરે મને કીધેલું કે કિતને ઝૂલે થે ફાંસી પર, કિતનોं ने गोली खाई थी. शेर सुनिएगा साहब, कितने झूले थे फांसी पर, कितनों ने गोली खाई थी. अरे कितने झूले थे फांसी पर, कितनों ने गोली खाई थी. क्यों झूठ सिखाते हो साहब कि सिर्फ चरखे से आजादी आई थी. क्यों झूठ सिखाते हो साहब કે સિર્ફ ચરખે છે. આમાં સિર્ફ બહુ મહત્વનો છે કે માત્ર ચરખાથી આવી હોય ને એટલે કહું છું કે ભૂલાડી દેવામાં આવ્યા. માત્ર 2-3 કડીના MCQમાં આપણને આ શીખવવામાં આવ્યું ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુનું. અને હવે જે વાત 2-5 મિનિટની કરીને પછી મારે કાર્યક્રમનો દોર આગળ ચલાવવો છે, ત્યારે મને કોઈ કહેજો, સાહેબ આવી ગયા? હલો સાહેબ આવી ગયા? હા તો કેજો. એટલે એ પ્રમાણે અમારે મેં બધા માપના તાકા હોય, કેટલું ખેંચવું એ અમને ખબર પડે. તો પાકિસ્તાન વારે ઘડી એમ કીધા કરે છે કે અમને કાશ્મીર આપો, કાશ્મીર આપો. એ બિચારાને ખબર છે કે આ મણિનગરથી પાલડી સુધીમાં કોઈ BRTS ની બસમાં જગ્યા નથી દેતું. ઈ ગુજરાતી પ્રજા અને ઈ ગુજરાતી પ્રજાના મૂળ અને કુળના વડાપ્રધાન અને ગૃહમંત્રી પાસેથી પાકિસ્તાનને કાશ્મીર જોઈ છે. આ ભેગું થાય કોઈ દી? એ ગુજરાતી પ્રજા એટલે આને ગુજરાતી બે ડાલામથા ગુજરાતીઓ જ્યારે દેશના તખ્તા ઉપર બેઠા હોય અને દેશ છેલ્લા 14 વર્ષથી અનેક વાત વીરાંજલિમાં કરી છે, મહોત્સવમાં પણ કરી છે, ફરી ફરીને. પણ મારે એક વાત આજે જે કરવી છે, વંદે માતરમ એટલે મહત્વનું છે કે વંદે માતરમ બોલતા આપણે થઈએ. આપણે તો એનું ગૌરવ રાખીએ વંદે માતરમ માટેનું. ઘાયલ સાહેબનો બહુ સરસ મજાનો શેર છે કે સહન કર જખમને ઓ દિલ જીવનની આબરૂ ખાતર, સહન કર જખમને ઓ દિલ જીવનની આબરૂ ખાતર, અને સિતારા નભથી ખરશો નહીં ગગનની આબરૂ ખાતર. અને કફન જો ના મળે તો આબ ઓઢીને પોટ જે શાયર, પણ મરણનું માન જાળવજે વતનની આબરૂ ખાતર, મરણનું માન જાળવજે વતનની આબરૂ ખાતર. ત્યારે આ કવિતા જ્યારે મેં ઘાયલ સાહેબની વાંચી ને ત્યારે મને એમ થયું કે આવું કોણ હશે જેને મરણનું માન જાણવું હોય. ભગતસિંહને તો બહુ દિલથી વાંચેલા. ભગતસિંહ એમ લખે છે કે મારા ક્રાંતિગુરુ સચિન્દ્ર સાન્યાલ છે. અને પછી એટલે હું સચિન્દ્ર સાન્યાલ નહીં, બંદી જીવન નામનું 400 પેજનું એમની આત્મકથા છે. હું એ બંદી જીવન વાંચવા બેઠો અને બંદી જીવનના પ્રીફેઝમાં એની પ્રસ્તાવનામાં સચિન્દ્ર સાન્યાલ ભગતસિંહના ક્રાંતિગુરુ એમ લખે છે કે મને ક્રાંતિની પ્રેરણા મળી રાજસ્થાનના કેસરીસિંહ બારહટ પરિવારમાંથી. એટલે મારા રૂવાડા બેઠા થયા, આ કોણ? ભગતસિંહના ગુરુ સચિન્દ્ર સાન્યાલ છે. અને સચિન્દ્ર સાન્યાલ એમ કે મને પ્રેરણા મળી કેસરીસિંહ બારહટ ચારણ પરિવાર. મંચ ઉપર 2 ચારણો, ભાઈ રાજભા અને કીર્તિદાન બંને છે. ચારણો ગુજરાતના લોક સંગીતને, ગુજરાતની કવિતાને, ગુજરાતના વીર રસને આજે રળિયાત કર્યું હોય તો એક સમાજ ખૂબ તાળીઓના ગળગળાટથી આપણે વધાવવા જોઈએ. એમ ભાઈથી લઈ અને કીર્તિદાન સુધી અને વિખુદાનભાઈથી લઈને રાજભા સુધી તમામને એકવાર ખૂબ તાળીઓના ગળગળાટથી વધાવો, જેને વીર રસને જીવતો રાખે. પાઠ્યપુસ્તકોમાં નથી ભણાવવામાં આવ્યું, એ મંચ ઉપરથી ગળા તાણીને મહારાણા પ્રતાપ અને શિવાજીની વાતોને લોક કલાકારોએ જીવતી રાખી છે. તો આપણા માટે ચારણ એટલે કવિ અને કલાકાર. અને ક્રાંતિવીરની પ્રેરણા સચિન્દ્ર સાન્યાલ એમ કે મને પ્રતાપસિંહ બારહટ અને કેસરીસિંહ બારહટના પરિવારમાંથી મળી છે. કોણ? તો હું ફટાફટ વાત કરી દઉં. 1882ની સાલ છે. દયાનંદ સરસ્વતીના જીવનના છેલ્લા વર્ષો છે ને રાજસ્થાનમાં વિતાવ્યા છે. અને દયાનંદ સરસ્વતી જેણે અદ્ભુત રીતે ભારતના આઝાદીમાં 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અદ્ભુત કાર્ય કર્યું. એના 5 અંગત શિષ્યો, 5 શિષ્યોમાંના એક શિષ્ય એટલે શ્યામજી કૃષ્ણ વર્મા, પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છના ભાનુશાળી. અને બીજા નંબરે કૃષ્ણસિંહજી બારહટ. અને કૃષ્ણસિંહજી બારહટ અને શ્યામજી કૃષ્ણ વર્મા બંને જીગરજાન ભાઈબંધો. ઘણો સમય શ્યામજી કૃષ્ણ વર્મા રાજસ્થાન રોકાય. સાંભળજો. અને મારું ચારણ એટલે કદાચ ગુજરાતના મિત્રોને ખબર ના હોય તો કહી દઉં કે રાજસ્થાનના મારું ચારણો પોતાના નામ પાછળ સિંહ લખાવે, જેમ આપણે અહીં દાન લખે કાં તો ભા લખે, એમ રાજસ્થાનના આ બારહટ પોતાના નામ પાછળ સિંહ લખે એટલે કૃષ્ણદેવસિંહ. એ કૃષ્ણસિંહજી ચારણ એ પોતે શ્યામજી કૃષ્ણ વર્માના અંગત મિત્ર. એને 3 દીકરા, કેસરી, કિશોર અને જોરાવર. આ 3 દીકરાઓ દયાનંદ સરસ્વતીના ખોળામાં રમે છે.
અને દયાનંદ સરસ્વતી ન્યાયની વાત કરે, ધર્મની વાત કરે. વેદો તરફ પાછા વળજો હે ચારણ, તને ભગવતીનો આશીર્વાદ છે. કૃષ્ણદેવ, તારી પાસે એ આશીર્વાદ છે કે તું માતાજીનું આરાધન કરે તો માતાજી હાજરા હાજર થાય. ત્યારે તારી વાણીને વ્યક્તિ માટે નહીં, રાષ્ટ્રભક્તિ માટે વાપરજે. સાંભળજો, દયાનંદ સરસ્વતીજીએ આહવાન આપ્યું અને ખોળામાં બેઠેલા કેસરીસિંહ અને જોરાવરસિંહ ત્રણ દીકરાને આ વાત સમજાણી. અને નાનકડા 10 વર્ષના કેસરીસિંહે નક્કી કરી લીધું કે આ દાદા એમ કઈ કહે છે બાપુને કે રાષ્ટ્રના માર્ગે જવાનું છે. 19 વર્ષની ઉંમરે ફતેહસિંહ નામના રાજાના મેવાડના રાજના કવિ થાય કેસરીસિંહજી. ફોટો દેખાડું તમને. આ દાદા કૃષ્ણસિંહજી બારહટ છે. આ કેસરીસિંહજી તમે જોઈ લ્યો, દાઢી અને કાગ બાપુની દાઢી હોય એવી દાઢી લાગે છે. આ એમના દીકરા પ્રતાપસિંહ છે. માયાભાઈ, મજાની વાત એ છે કે વંદે માતરમ બેન કર્યું હતું જયારે ભાગલા વખતે, ત્યારે કેસરીસિંહને પહેલો દીકરો આવ્યો એટલે પોતાની પત્ની માણેક કુંવરબાને પૂછ્યું. એને હળવેક દિન કીધું કે વંદે માતરમ બોલીએ તો જેલ થાય છે. તો કે સાચી વાત છે, જેલ થાય, ન બોલાય. તો આપણે એવું કરીએ તો આપણા દીકરાનું નામ જ વંદે માતરમ રાખીએ તો આપણા દીકરાનું નામ લેવામાં કોઈ મને ના નહીં પાડી શકે ને. એટલે પોતાના પહેલા દીકરાનું નામ વંદે માતરમ. એકવાર આ વાતને જોરદાર તાલીમાં ગડગડાટથી બધા કોઈ આખા દેશમાં, આખા ભારતના ક્રાંતિવીરોના ઇતિહાસમાં પોતાના દીકરાનું નામ કોઈ વંદે માતરમ રાખ્યું હોય એવો એકમાત્ર ચારણ એટલે આ કેસરીસિંહજી બારહટ. સાંભળજો, પણ કમનસીબ જોઈ લ્યો, નિયતિ જોઈ લ્યો. એ પહેલો દીકરો એ બહુ નાની ઉંમરમાં અવસાન પામે અને બીજા દીકરા એટલે આ પ્રતાપસિંહ બારહટ, જે આ બાજુનો ખૂણાનો પહેલો ફોટો છે, સેજ ચીંગણા કદના હતા, ગોળ મટોળ આંખું, કેરીની ફાડી જેવી આંખું. સાંભળજો, અને ફતેહસિંહના રાજમાં દીકરાનો જન્મ તો થયો. હવે ફતેહસિંહના પોતે રાજમાં મેવાડના રાજકવિ, પણ અંગ્રેજોની કૂટનીતિથી કેસરીસિંહ બારહટ પોતે હલબલી જાય. એની આંખોમાં ચણોઠી અંજાઈ જાય, આ થોડું હાલે. વતન પ્રેમની હોળી હળગે એની અંદર હૈયામાં, અને આઝાદીનું રણસિંગું એક ચારણ ફૂકી દે. શું કરવું? મારો રાજા અંગ્રેજોને નમે છે. ચારેય બાજુ 562 રજવાડા ઉપરનો અંગ્રેજોનો કંટ્રોલ એવો હતો કે એક પણ આગળ પાછા થાય તો રાજ લઈ લે. એના તો અનેક ઇતિહાસ મને તમને ખબર છે. અને એમાં ઘટના ઈ બની, એક દુહો છે કે દિન દુણા નિશ ચૌગુણા, સહ્યા કષ્ટ અનેક, અને સહી ન ગઈ પળ સિંહથી પરાધીનતા એક. કેસરીસિંહજી નક્કી કરે છે કે પરાધીનતા તો કેમ સ્વીકારાય. અને નક્કી થયું કે ચારણ માટે એક દુહો મને બહુ ગમે છે રાજબા, કે જતી સતી અને સૂરમાં અગમ ગીરા ઉચાર, જતી સતી અને સૂરમાં અગમ ગીરા ઉચાર, ચારણ ખેત કસર નહીં, ચારણ ગુણ ચાર. અને આ બાજુ દિલ્હીના લોર્ડ કર્ઝને 1903 ની અંદર એડવર્ડ આવ્યો તો, એટલે એના માનમાં બધા જ રજવાડાઓને આમંત્રણ મોકલ્યું. આમંત્રણ તો ખાલી કહેવાનું હતું, પણ તમારે ફરજિયાત હાજર રહેવાનું છે. દિલ્હીના દરબારમાં એને સાબિત કરવું હતું કે ભારતના તમામ રાજા બ્રિટિશ સલ્તનતને કુર્નિશ બજાવે છે, જોઈ લ્યો. એટલે મેવાડના રાજા ફતેહસિંહ, જેના કવિ હતા કેસરીસિંહજી, એને પણ નિમંત્રણ મોકલ્યું. હવે નિમંત્રણ મોકલાણું, અને આ બાજુ ચારણને ખબર પડી, કેસરીસિંહને ખબર પડી કે મારો રાજા જો જાય, મેવાડપતિ જો દિલ્હીને નમે તો મહારાણા પ્રતાપ ભલામાણા નહીમો કહેવાય, તો વીરતા રોઈ પડે, તો શૌર્યની સ્મશાન યાત્રા નીકળે. ખબરદાર રાજા, જવાનું નથી તમારે. પણ નીકળી ગયા, બે દૂર હતા. એ ત્યારે કઈ મોબાઈલ કે વોટ્સઅપ કે આવું તો કઈ હતું નહીં. રાજાની ઉપર પ્રેશર કરવામાં આવ્યું, એટલે ફતેહસિંહ મેવાડથી નીકળે છે દિલ્હી જવા માટે. અને અડધે પહોંચ્યા ત્યાં કેસરીસિંહજીએ કલમ લઈ અને 13 સોરઠા લખ્યા, ચેતાવણીના ચુંગઠિયા જેને કહેવાય. મારવાડી લગભગ ભાષામાં બોલતો ન હોતું, રાજસ્થાનીમાં છે. એ કદાચ તમને બધાને, મને તમને સમજાય નહીં, પણ હું ખાલી 2 ચુંગઠિયા એમાંથી કહું છું, વાંચીને કહું છું કે પગ પગ ભમ્યા પહાડ. ખાલી 13 સોરઠા મોકલ્યા ફતેહસિંહને કે પગ પગ ભમ્યા પહાડ અને ધરા છોડ રાખ્યો ધરમ, ઈ મહારાણરી મેવાડ હૃદય બસ્યા હિંદરે. હે મેવાડપતિ, તું જો નમે તો મહારાણા પ્રતાપ નિમો કહેવાય. અને તું સિસોદિયા કુળનો રાજપૂત, તું સૂરજ છો, અને તું તારો લેવા માટે દિલ્હી મોદ સિસોદ રાજનીત બલ રાખણો, ઈ ગવર્મેન્ટની ગોદ ફળ મીઠા દીઠા ફતા. એ રાજપૂત, તારી શક્તિ, તારું સન્માન તારી ભવાની સાથે હોય, તારા કૌતક સાથે, તારા શૌર્ય સાથે હોય. ગવર્મેન્ટની ગોદમાં બેહીને કોઈ દી મીઠા ફળ તને નથી મળવાના. આ 13 સોરઠા આવ્યા હાથમાં. ચારણ તો હતો નહીં, ચારણની કવિતા પહોંચી ગઈ, કેવી તાકાત હોય સાંભળી લેજો. અને દિલ્હી પહોંચતા ફતેહસિંહે કીધું કે હવે આ સોરઠા મને જવા નહીં દે, મારા પગમાં હોનાની હાકળ છે.
એટલે અલવરના રાજાને કીધું કે ભલે કહી દેજો વાઇસરોયને કે સાહેબની તબિયત બગડી છે, આ સોરઠા જો સાંભળ્યા પછી હું જાઉં ને તો કદાચ હું મારા ચારણની સામે મોઢું નહીં બતાવી શકું ભલામણા. એટલે ફતેહસિંહ પાછા વળી જાય અને દિલ્હીના એડવર્ડના દરબારમાં એકમાત્ર ખાલી જગ્યા રહી એ મેવાડના રાજાની, અને કેસરીસિંહજીની જીત થાય. અંગ્રેજોને ખબર પડે રોક્યા કોને, એટલે કેસરીસિંહ ઉપર તાતો કસે અને હાવ ખોટે ખોટો એક મહંતની હત્યાનો આરોપ મૂકી અને કાળા પાણીની સજા કેસરીસિંહજીને આપે. સાંભળું છું. એટલે સમયનો નિયમ હતો માયાભાઈ કે 40 વર્ષના ઉપરના કોઈને કાળા પાણીની સજા થાય તો એને યાની લોકલ જેલમાં એટલે કોટાની જેલમાં રાખવામાં આવે. અને દીકરા પ્રતાપને ખબર પડી. ભાઈ જોરાવરસિંહ, આ ફોટો તમે જોઈ રહ્યા છો જોરાવરસિંહનો, કેસરીસિંહના સગા ભાઈ જોરાવરસિંહને ખબર પડી ચારણને કંઈક આગળ હું જે મેં કીધું ને કવિ આર્ષદ રચતા હોય એ જોરાવરસિંહ અને પ્રતાપસિંહ કાકા ભત્રીજાની એવી જોરદાર જોડી હતી, બહુ જામતું હતું. બાપ તો જેલમાં હતા એટલે બેએ નક્કી કર્યું કે જલિયાવાલા બાગ ઉપર હત્યા કરનારને તો ઉધમસિંહે પતાવી દીધા, જેની વાત રાજભા બહુ સરસ કરે છે. પણ આનો હુકમ આપનાર તો કોઈક બીજો હશે ને. એ હુકમ આપનાર કોણ હતો? એ હુકમ આપનારને ગોતવા માટે તો કે વાઇસરોય હાર્ડિઝ નામનો અધિકારી હતો, જેણે આ જલિયાવાલા બાગ ઉપર એટેક કરવાનો હુકમ દીધો હતો. એની માથે બોમ્બ નાખવો જોઈએ. એટલે જોરાવરસિંહ અને પ્રતાપસિંહ જઈ અને દિલ્હીના દરબારમાં ચાંદની ચોકમાંથી લોર્ડ હાર્ડિંગ્સ નીકળે ત્યારે એની ઉપર બોમ્બ ધડાકો કરે. બચી ગયો હાર્ડિંગ્સ તો, પણ જોરાવરસિંહ જિંદગી ભર ફરાર રહ્યા. 27 વર્ષ સુધી જોરાવરસિંહ અંગ્રેજોના હાથમાં આવ્યા નહીં. અને પ્રતાપસિંહ પકડાયા, કારણ કે એક સ્ટેશન માસ્ટર ફૂટી ગયો, એ જોઈને વર્તી ગયો કાં તો પ્રતાપસિંહ છે, એટલે પકડાઈ ગયા. અને પકડાયા પછી પિતા જેલમાં, પુત્ર જેલમાં, બીજી જેલમાં બરેલીની જેલમાં હું ભૂલતો ન હતો પ્રતાપસિંહ હતા, અને કોટાની જેલમાં કેસરીસિંહ હતા. સાંભળજો. અને ઘટના એ થઈ કે ક્લીવલેન્ડ નામનો એક અંગ્રેજ અધિકારીને એમ થયું કે 21 વર્ષનો છોકરો છે, હવે આનો સમજાવી શકાય શું વાત છે? કઈ જ્ઞાતિનો? તો કે ચારણનો છોકરો છે, નહીં સમજે, નહીં તૂટે. અરે 21 વર્ષના છોકરાને મારવાનો થોડો, એને તો પ્રલોભન દઈને સમજાવી શકાય. અને ક્લીવલેન્ડે પાસે બેહાડીને પ્રતાપસિંહ બારહટને એમ કીધું કે તારા પિતાશ્રી કેટલા વર્ષથી જેલમાં છે, તું કે તો એને મળવાની, તને મળાવી દઉં, તું ખાલી નામ કહી દે, તું ખાલી નામ કહી દે. આટલું કીધું ને જેલમાં, કોટાની જેલમાં, હજારી જેલમાં લઈ જવામાં આવે. હજારી જેલમાં લઈ જવામાં આવે અને પૂછે, કેસરીસિંહને કોઈએ કીધું કે તમારા દીકરા પ્રતાપને લઈને અંગ્રેજ આવે છે? અને લગભગ પ્રતાપે બધું કહી દીધું હશે, ક્રાંતિકારીઓના નામ દઈ દીધા હશે, પણ કેસરીસિંહને પોતાના દીકરા માથે ભરોસો હતો. એટલે બેરેકમાં બોલાવ્યા પછી, મળવા બોલાવ્યા પછી હવે એક દિન કેસરીસિંહે પોતાના 21 વર્ષના જુવાન દીકરાને, જે દીકરાએ પ્રણ લીધું હતું, એ સમયે 13-14 વર્ષે બાળ લગ્ન થઈ જતા હતા, પણ પ્રતાપસિંહે પ્રણ લીધું હતું કે મારા પિતા જેલમાં છે ત્યાં સુધી હું ભલામણા લગ્ન નહીં કરું. હે પ્રતાપ, તે નામ દઈ દીધા, તને અહીં લ્યાવ્યા છે, આનો મતલબ કે તે નામ દઈ દીધા ક્રાંતિકારીઓના. એટલે પ્રતાપ કે તમને શું લાગે છે પિતાશ્રી, તમારા લોહી ઉપર તમને ભરોસો કેટલો છે એ જોવું છે. તો કે જો તે નામ, સાંભળજો હવેના શબ્દો, કેસરીસિંહ ચારણ એમ કહે છે કે પ્રતાપ જો તે અંગ્રેજોને નામ દઈ દીધા હશે ને તો અંગ્રેજ તો તને છોડી મૂકશે, પણ બહાર નીકળીને હું તને ગોળીએ મારી દઈશ. આવો દેશભક્ત. અને મરક દાંત કાઢીને કહે છે કે નારે ના, આ તો મફતમાં તમને મળવાનો મોકો હતો, એ થોડો ચૂકવું, હું ચારણ છું, તમારું લોહી છે, અંગ્રેજ મને અહીંયા લાવે ને તમને મળાવે બસ ભરીને. ત્યારે નાનકડો ઠીંગણો પ્રતાપ એ બાપને આભ જેવડો લાગતો હતો. ખમા ખમા પોતાની માને મળવા માટેની ફરી પાછો ક્લીવલેન્ડ એમ કે છે કે તારા મા માણેકુંવરબા હાવ છેલ્લા શ્વાસે છે પ્રતાપ, તું કેતો તને લઈ જાવ. અને ત્યારે હસતા હસતા એમ કે છે કે મારી એક માના આંસુ લૂછું ને તો મારી ભારત માં રડે, એના કરતા મારી માં ભલે રડતી, મારી ભારત માના ચહેરા ઉપર મુસ્કાન દેવી છે. અંગ્રેજો એમ મારે, એની પર એટલો અત્યાચાર કરે દોસ્તો. 23મી માર્ચે આ શહીદને યાદ કરતા કરતા મને એમ થાય, કહેવાનું મન થાય કે એટલો અત્યાચાર કરે કે પ્રતાપસિંહ બારહટ 21 વર્ષની ઉંમરે જેલમાં શહીદ થઈ જાય. અને આ જલ્લાદો, આ હરામખોરો, અંગ્રેજોને ખબર હતી કે આનો અગ્નિ સંસ્કાર થાય, ધુમાડો નીકળે તોય રાજસ્થાન ઉકળી જાય, કારણ કે રાજસ્થાનના રાજપૂતો અને રાજસ્થાનના ચારણો મૂકે નહીં, એટલે એનો દફન વિધિ કરવામાં આવે સાહેબ, કોઈને ખબર ન પડે. એવી રીતે એને જેલમાં દફન કરી દેવામાં આવે. આ અને ત્યારે 2 દુહા મેં લખ્યા રાજભા, આજે જ વાંચ્યા પછી મને આવડે એવા કે કહો ક્રાંતિના કેડે, કહો ક્રાંતિના કેડે, બાપ ચડે કે બેટો, ફનાગીરીનો પેરીન ફેટો, સીધાયો પ્રતાપ સ્વર્ગમાં. ફનાગીરીનો પેરીન ફેટો, સીધાયો પ્રતાપ સ્વર્ગમાં. અને બારહઠે 2 જન્મ્યા, એક કેસરી અને બીજો પ્રતાપ. ઈ જમીન જપીને આઝાદીના જાપ,
સીધાયો પ્રતાપ સ્વર્ગમાં અને પ્રાણ છૂટો પણ તૂચો નહીં અને વીર પ્રતાપનો વટ એ કાળજુ કરીને કટ સીધાયો પ્રતાપ સ્વર્ગમાં અને છેલ્લો દુહો કે કૃષ્ણ કેસરી અને પ્રતાપ કૃષ્ણ કેસરી અને પ્રતાપ આ રાજસ્થાનના રતન એ જોરાવરે કર્યું જતન ખમ્મા ચારણ ખમીરને આ જોરાવરે કર્યું જતન ખમ્મા ચારણ ખમીરને કેસરીસિંહ બારહટના દીકરા પહેલા જે વંદે માતરમ જેનું નામ રાખ્યું એ નાની ઉંમરે દેવ થઈ ગયા, બીજા પ્રતાપસિંહ જે જેલમાં શહીદ થઈ ગયા અને ત્રીજા એમના દીકરાના દીકરા અત્યારે અહીં ઉપસ્થિત છે શત્રુશલ્યજી. એકવાર આપની જગ્યા ઉપરથી વડીલ ઉભા થાજો આપ જોરદાર, અને મારી ઈચ્છા છે કે આપ આપની જગ્યા ઉપરથી ઉભા થઈ અને આ શહીદ પરિવાર આપણી વચ્ચે ઉપસ્થિત છે, આપણે એને સન્માન આપીએ આપણી જગ્યા ઉપરથી ઉભા થઈને. તમારી તાલીઓના તાલ સાથે તમારે બોલવાનું છે. હું કહીશ વીર પ્રતાપ, તમે કહેજો અમર રહો. વીર પ્રતાપ, કેસરીસિંહ, જોરાવરસિંહ, ઈશ્વરદાનજી, વીર પ્રતાપ. આભાર, ધન્યવાદ. બિરાજો. આ સન્માન ગુજરાતના જ છે, મૂળ તો આ વરોડીના પરિવારના આ બારુ ચારણ કહેવાય. બારુમાંથી આપણે એને ઓળખીએ છીએ. તો ગુજરાતનો પૂરેપૂરો નાતો છે. ગુજરાતના ઘણા બધા લોકોને ખબર નથી, કદાચ એકાદ વાર રાજભા સિવાય ક્યાંય આ વાત થઈ નથી દોસ્તો. તો આ વાત કરવાનો મને મોકો મળ્યો અને પ્રતાપનું એક એક લોહીનું ટીપું એ જે જેલમાં દફનાવાતી વખતે છેલ્લા શબ્દો શું બોલ્યું હશે એની એક કડી ગાય અને પછી મારે માયાભાઈને મન સોંપવું છે કે હો જન્મ દુબારા તો, હો જન્મ દુબારા તો ભારત વતન મિલે, हो जन्म दोबारा तो भारत वतन मिले, फिर से वही हिमालय गंगोचमन मिले, फिर से वही हिमालय गंगोचमन मिले, गंगोचमन मिले, गंगोचमन मिले. हो जन्म दोबारा तो. મરતા મરતા પ્રતાપે આ એક માત્ર તમન્ના સેવી હશે દોસ્તો કે ફરી આવું તો આ ભારતની ભૂમિ પર આવું. કેવું છે ભારત? है धूल इसकी चंदन, अमृत है इसका जल, अमृत है इसका जल, अमृत है इसका जल, है सरसती हवाओं से झूमती फसल, झूमती फसल, झूमती फसल, ममता भरी ये गोदी, ममता भरी ये गोदी फिर से नसीब हो, फिर से नसीब हो. धरती मिले यही और यही गगन मिले, यही गगन मिले. हो जन्म दोबारा तो. क्या बात है? અહીં બેઠેલો એક એક વ્યક્તિ ઈચ્છે છે કે પાછું જન્મવું છે તો ભારતની ધરતી ઉપર. અને આ વાત મને આપી મારા પરમ મિત્ર વિશાલદાન ગઢવીને પણ એકવાર જોરદાર તાલના ગરગારથી વધાવજો. સીઆરપીએફ નો જવાન છે, એને મને આ વાત આપી. આ કડી મારે ગાવી છે. इतिहास का हो गौरव वो आन बान हो, वो आन बान हो, वो आन बान हो, बलिदान की प्रथाए रण का विधान हो, रण का विधान हो, रण का विधान हो. ये वंदे मातरम ही, ये वंदे मातरम ही जिसकी जुबान हो, जिसकी जुबान हो. कण कण में जय जवान और जय किसान हो, और जय किसान हो. हो जन्म दोबारा तो. અને છેલ્લી કડી પ્રતાપ મરતા મરતા હવે તો કઈ કેટલા શહીદોને આપણે ભૂલી ગયા. આંકડાઓ તો બહુ છે, હજારો લાખો શહીદોને એના નામ પણ નથી ભારત સરકાર પાસે, એના ફોટા પણ નથી. બહુ મહામહેનતે આ ફોટા મળે ત્યારે क्षण भर चुके न शीश चाहे टूट कर गिरे, चाहे टूट कर गिरे, चाहे टूट कर गिरे, राणा शिवा का तेवर वो बाकपन मिले, वो बाकपन मिले, वो बाकपन मिले. वो कर शहीद इस पर, वो
होकर शहीद इस पर हमारे शरीर को फिर 3 रंगों वाला हमको कफन मिले, हमको कफन मिले। जन्म दोबारा तो भारत वतन मिले, वो जन्म दोबारा तो भारत वतन मिले, फिर से वही हिमालय रंगो चमन मिले, रंगो चमन मिले, रंगो चमन मिले, वो जन्म दोबारा तो આ તમન્ના સાથે ભારત માતા કી પહેલી વાર પ્રતાપસિંહ બારડની, કેસરીસિંહજી બારડની વાત વીરાંજલિના મંચ ઉપરથી થઈ. અહીંયા રાજસ્થાનથી ઘણા બધા મિત્રો આવ્યા છે, તો એ બધા જ મિત્રોને પણ વાલથી વધાવું છું વીરાંજલિ સમિતિ વતી. અને મનનભાઈ આવી ગયા? हेलो बोलो भारत माता की, भारत माता की। 30 વર્ષ પહેલા મેં કાર્યક્રમ શરૂ કર્યો હતો ત્યારે મારામાં ગોઠવાતું હતું અને હજી ગોઠવાય જ છે, ખાલી બસ હવે મુખ્યમંત્રીનું ગોઠવાય. વીરાંજલિ સમિતિ તેમજ જીટીપીએલ દ્વારા આયોજિત વીરાંજલિ ડાયરો 2.5 માં આપણા સૌની વચ્ચે રાજ્યના કેબિનેટ મંત્રી માન્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ, રાજ્યના મંત્રી શ્રીમતી રીવાબા જાડેજા, ધારાસભ્ય માન્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, ધારાસભ્ય શ્રીમતી પાયલબેન કુકરાણી, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી માન્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, માન્ય શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, માન્ય શ્રી પ્રશાંતભાઈ કોરાટ, માન્ય શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, આપ સૌનું વીરાંજલિ સમિતિ હૃદયપૂર્વક સ્વાગત કરે છે. તે ઉપરાંત આપણા સૌની વચ્ચે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જિલ્લાના પ્રભારી માન્ય શ્રી કશ્યપભાઈ શુક્લ, ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા સાહેબ, માન્ય ધારાસભ્ય શ્રી દિનેશસિંહ, વડોદરા જિલ્લા ભાજપના પ્રભારી ડોક્ટર ઋત્વિકભાઈ, આપણા સૌના વડીલ મુરબ્બી આદરણીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા બાપુ, રાજ્યના પૂર્વ ગૃહમંત્રી માન્ય શ્રી પ્રદીપસિંહ જાડેજા બાપુ, પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ માન્ય શ્રી ગૌતમભાઈ, માન્ય શ્રી નટુજી ઠાકોર, પ્રદેશ ભાજપના મંત્રી માન્ય શ્રી અપૂર્વભાઈ અમીન, જૂનાગઢના પ્રમુખ માન્ય શ્રી ગૌરવભાઈ, આપ સૌનું આ વીરાંજલિ સમિતિ હૃદયપૂર્વક સ્વાગત કરે છે. આપણી વચ્ચે રાજ્યના મંત્રી માન્ય શ્રી સંજયસિંહ મહિડા પણ ઉપસ્થિત છે. વીરાંજલિ સમિતિ આપ સૌનું ભાવભર્યું સ્વાગત કરે છે. મિત્રો, ટૂંક સમયમાં જ આપણી વચ્ચે રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આ વીરાંજલિ ડાયરામાં સહભાગી થવા માટે આવવાના છે. આપણી વચ્ચે નરોડાના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતી પાયલબેન કુકરાણી પણ ઉપસ્થિત છે. માન્ય શ્રી સુરેન્દ્રભાઈ નાઈક પણ ઉપસ્થિત છે. આપ સૌ આગેવાનોનું આ વીરાંજલિ સમિતિ હૃદયપૂર્વક સ્વાગત કરે છે. આપણી વચ્ચે
ભાવનગર જિલ્લાના પ્રભારી અમારે અમદાવાદ જિલ્લાના પૂર્વ પ્રમુખ માન્ય ગિરિબાપુ પણ ઉપસ્થિત છે. આપણી વચ્ચે નર્મદા જિલ્લા ભાજપના અધ્યક્ષ ભાઈ નીલ રાવ પણ ઉપસ્થિત છે. આપણી વચ્ચે પ્રદેશ ભાજપના પૂર્વ ઉપપ્રમુખ માન્ય શ્રી જનકભાઈ બગદાણા, આ સાણંદ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય માન્ય કમાભાઈ, માન્ય શ્રી ભરતભાઈ આર્ય, આપ સૌનું વીરાંજલિ સમિતિ હૃદયપૂર્વક સ્વાગત કરે છે. આપણી વચ્ચે દસકોઈ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય માન્ય શ્રી બાબુ કાકા પણ ઉપસ્થિત છે. વીરાંજલિ સમિતિ હૃદયપૂર્વક આપ સૌ આગેવાનોનું સ્વાગત કરે છે. આપણી વચ્ચે પ્રદેશ ભાજપના આગેવાન માન્ય પરાક્રમસિંહ ઉપસ્થિત છે. આપણી વચ્ચે રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી શ્રદ્ધેય રત્નાકરજી, આ વીરાંજલિ સમિતિ આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરે છે. બોલો ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે, શહીદો શહીદો. હું જિલ્લા ભાજપના અધ્યક્ષ માન્ય શૈલેષભાઈ દાવડા, આદરણીય પ્રદીપસિંહજી વાઘેલા, માન્ય શ્રી ભરતભાઈ મેર, દેવેશભાઈ પટેલ, મયુરભાઈ ડાભી, રણધીરસિંહ પટેરિયા, ખોડાભાઈ પટેલ, પ્રભુભાઈ કોડી પટેલ, કિંજલબા વાઘેલા, વિરેન્દ્રસિંહ ઝાલા, હસમુખભાઈ સોલંકી, મિતુલભાઈ પટેલ તેમજ ચેતનસિંહ ગોહિલને વિનંતી કરું કે આપણી વચ્ચે ઉપસ્થિત માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના ફૂલહારથી તેમજ આ દેશભક્તિના વિવિધ મોમેન્ટોથી તેમનું સ્વાગત સન્માન કરશે. અંડર 19 ક્રિકેટના ખ્યાતનામ પ્લેયર ભાઈ વેદાંતભાઈ ત્રિવેદી પણ ઉપસ્થિત છે, જેમણે અંડર 19 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે મેચમાં 68 રનની ઇનિંગ રમી અને આપણી ભારતની ટીમને વિજય અપાવ્યો. તો એવા હું માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દાદાને વિનંતી કરું કે વેદાંતભાઈ ત્રિવેદીનું સ્વાગત સન્માન કરે.
આપણી વચ્ચે પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી આદરણીય શ્રદ્ધેય રત્નાકરજી ઉપસ્થિત છે. હું શૈલેષભાઈ દાવડાને વિનંતી કરું કે એમનું સ્વાગત અભિવાદન કરશે. મિત્રો, આપણા ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ, દેશના ગૃહ અને સહકાર મંત્રી માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબે પણ આ વીરાંજલિ ડાયરો 2.5 માટે એમના મનનો ભાવ રજૂ કર્યો છે. ત્યારે હું ટીમને વિનંતી કરું કે પત્રનું પણ પઠન કરે. संदेश। अमित शाह, गृह मंत्री एवं सहकारिता मंत्री, भारत सरकार, दिनांक 23 मार्च 2026। यह अत्यंत हर्ष और गर्व का विषय है कि वीरांजलि समिति द्वारा विगत अनेक वर्षों से शहीद भगत सिंह, सुखदेव एवं राजगुरु जी के शहादत दिवस पर वीरांजलि जैसे प्रेरक, राष्ट्र जागरणकारी और मूल्य संपन्न कार्यक्रम का निरंतर आयोजन किया जा रहा है। मातृभूमि की स्वतंत्रता के लिए अपने प्राणों का सर्वोच्च बलिदान देने वाले इन अमर सपूतों की गौरव गाथा को जन जन तक पहुंचाने का यह पुनीत प्रयास राष्ट्र के प्रति हमारी कृतज्ञता की सशक्त अभिव्यक्ति है। साथ ही नई पीढ़ी में देशभक्ति, आत्मगौरव, कर्तव्यनिष्ठा और समर्पण के उच्च आदर्शों को पुष्ट करने का प्रभावी माध्यम भी है। इस वर्ष वंदे मातरम की 150वीं वर्षगांठ के पावन उपलक्ष्य में आयोजित यह कार्यक्रम इस आयोजन को और अधिक गौरवपूर्ण, ऐतिहासिक तथा राष्ट्रीय चेतना से ओतप्रोत बना रहा है। शहीद भगत सिंह, सुखदेव एवं राजगुरु जी का अद्वितीय बलिदान भारतीय स्वतंत्रता संग्राम के स्वर्णिम इतिहास में सदैव अमिट, अमर और प्रेरणाप्रद रहेगा। अत्यंत कम आयु में जिस अदम्य साहस, वैचारिक स्पष्टता, त्याग और अटूट राष्ट्रनिष्ठा के साथ इन महान क्रांतिकारियों ने अंग्रेजों को चुनौती दी, वह प्रत्येक भारतीय के हृदय में राष्ट्रभक्ति की ज्योति को निरंतर प्रज्वलित करता है। उनका जीवन हमें यह अमर संदेशा देता है कि राष्ट्रहित सर्वोपरि है। मातृभूमि के लिए निस्वार्थ समर्पण ही देशभक्ति का सर्वोच्च रूप है। उनका शौर्य केवल इतिहास का अध्याय भर नहीं, बल्कि भारत की राष्ट्रीय चेतना का शाश्वत आधार है। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के दूरंदेशी नेतृत्व में देश के अमर क्रांतिकारियों, स्वतंत्रता सेनानियों और राष्ट्र निर्माताओं के योगदान को सम्मान पूर्वक स्मरण करने का तथा उनकी प्रेरक विरासत को जन जन तक पहुंचाने के लिए अनेक महत्वपूर्ण पहलें की गई है। आजादी का अमृत महोत्सव ने स्वतंत्रता संग्राम के ज्ञात अज्ञात वीरों की गाथाओं को राष्ट्रीय विमर्श के केंद्र में स्थापित किया, जबकि मेरी माटी मेरा देश अभियान ने मातृभूमि के प्रति कर्तव्य, स्मृति और भावनात्मक जुड़ाव को जन आंदोलन का रूप दिया। आज युवा शक्ति को राष्ट्र निर्माण, उत्तरदायी नागरिकता और भारत के गौरवशाली अतीत से जोड़ने के लिए अनेक सशक्त मंच विकसित किए जा रहे हैं। ये समन्वित प्रयास केवल स्मरण समारोह भर नहीं, बल्कि राष्ट्रीय चरित्र, सांस्कृतिक आत्मविश्वास और विकसित भारत के संकल्प को सुदृढ़ करने वाली प्रभावी प्रक्रिया भी है। मैं मानता हूं कि वीरांजलि एक सांस्कृतिक व स्मृति समारोह होने के साथ साथ राष्ट्र सेवा, राष्ट्र चेतना और राष्ट्र समर्पण का एक सजीव संकल्प है। युवाओं को अपनी जड़ों, अपने इतिहास और अपने राष्ट्रीय नायकों से जोड़ने का यह प्रयास अत्यंत सराहनीय, अनुकरणीय और समायोचित है। मुझे पूर्ण विश्वास है कि आपकी यह प्रेरणादायी मुहिम समाज में राष्ट्रीय मूल्यों के प्रति जागरूकता बढ़ाने, युवा पीढ़ी को सकारात्मक दिशा देने तथा एक सजग, संवेदनशील और जिम्मेदार समाज के निर्माण में महत्वपूर्ण भूमिका निभाएगी। इस प्रेरक एवं राष्ट्रहितकारी आयोजन के लिए वीरांजलि समिति के सभी पदाधिकारियों, सदस्यों एवं सहयोगियों को मैं अपनी हार्दिक शुभकामनाएं, साधुवाद और सफल आयोजन हेतु मंगल कामनाएं प्रेषित करता हूं। सादर आपका अमित शाह। श्री प्रदीप सिंह वाघेला, वीरांजलि समिति। खूब तालियों गड़गड़ाहटથી વધાવો। ભારત માતા કી
આદરણીય મુખ્યમંત્રી શ્રી, આપનું સ્વાગત છે. રસમ અહીંની જુદી અને રિવાજ સાવ નોખા, અમારે મન તો શબ્દો એ જ કંકુ ને ચોખા. આ વિરાંજલી મંચ ઉપર મને ખબર છે, હલો, આની પહેલા વર્ષો વર્ષ આપ આવ્યા છો સાહેબ, ઓડાના ચેરમેન હતા ત્યારે પણ આપ વિરાંજલી સમિતિમાં હું આપને દેશભક્તિના ગીતો સંભળાવતો, અને મુખ્યમંત્રી બન્યા પછી પણ હું બોલતો ન હોતો. ત્રીજી વખત આપ વિરાંજલીમાં પધારો છો. એકવાર ખૂબ તાળીઓના ગડગડાટથી આપણા સ્વાગત કરીએ. હલો, મારું ગળું નથી બેઠું, આના સેલ બેઠા છે. અચ્છા, સાહેબ આવ્યા છે, હા સમજી શકાય છે. જામર તો ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના શહીદ દિવસ નિમિત્તે 23મી માર્ચ વિરાંજલી સમિતિ અને જીટીપીએલ દ્વારા ખૂબ તાલીઓથી કનકસિંહભાઈ અને જીટીપીએલની તમામ ટીમને આપણે તાલીઓના ગડગડાટથી વધાવીએ કે છેલ્લું આ 3 વર્ષથી આ જગ્યા ઉપર અદભુત અનિરુદ્ધસિંહભાઈ બેઠા છે, એમનું પણ સ્વાગત છે મારા વાલા. સોરી, મને ખ્યાલ ના રહ્યો. અનિરુદ્ધસિંહભાઈ અને કનકસિંહભાઈને એકવાર ખૂબ તાળીઓના ગડગડાટથી